नंबर માં જે કહી દઉં पहला पेपर पहला में चेंज है पहला पेपर में 15 वाले एक છે चलो पेपर 2 એમાં 41 42 43 44 હા टोटल 15 थोड़े पहले तो z बराबर 25 x बार 25 m કેટલા z બરાબર 3 મામા ઓછા 2 ટકા આપણું આવું સૂત્ર પણ એ સૂત્ર માં કિંમતની દાખલો ગણાય તો આ જવાબ આવી જશે z બરાબર 3 મામા ઓછા 2 ટકા આ 25 છે આ શોધવાનું છે આ 2 * 25 25 3m ઓછા 50 25 + 50 ક્લિયર 75 3m 75 ભાગ્યા 3 m બરાબર પણ શું જવાબ આવ્યો 25 એટલે હું એક નોંધ લખું છું તમારા માટે યાદ રાખજો આ દાખલામાં ના કરવી હોય z બરાબર 3 મામા ઓછા 2 ટકા આપણું સૂત્ર છે વર્ગીકૃત માહિતીનો બહુલક શોધવાનું પણ જ્યારે z m x બાર માંથી કોઈ પણ બે સમાન હોય तो त्रिज्या પણ સમાન થાય અમે નિયમ લખી નાખ્યું નોટ શું લખ્યું મેં યાદ આવ્યું અરે આ શું લખ્યું ખબર પડે z m અને x બાર ત્રણમાંથી કોઈ પણ બે ની વેલ્યુ સમાન આપી દો સમાન એટલે z 25 આપ્યો છે અને x બાર 25 તો બંનેની વેલ્યુ સમાન આપી દી તો m પણ 25 જ થાય મેં રીત પણ કરી અને તમને બતાવ્યું બીજા કોઈમાં ના થાય z 25 આપણે x બાર 24 આપ્યો એનું શોધવું પડે પણ ત્રણમાંથી કોઈ પણ બે સમાન આપ્યા હોય તો ત્રીજો એનો એ જ થાય 42 મધ્યસ્થ વર્ગ m n/2 નું અવલોકન આપણું આવું સૂત્ર હતું અને એના માટે આપણે સંચય આવૃત્તિનું ખાનું જોતા હતા શું જોતા હતા સંચય આવૃત્તિ મારે અહીંયા સંચય આવૃત્તિનું ખાનું બનાવી દઉં છું અહીંયા પહેલું 7 22 22 35 35 ને 10 7 52 અને 62 તો અહીંયા આપણે કિંમત કે m n/2 નું અવલોકન 62 ભાગ્યા 2 નું અવલોકન 31 નું અવલોકન આ 31 નું અવલોકન આપણું મધ્યસ્થ થાય અને એ જેમાં આવતું એ મધ્યસ્થ વર્ગ કહેવાય તો 31 કરતા મોટી નજીકની સૌથી સંચય આવૃત્તિ 35 છે માટે આ ત્રીજો જે વર્ગ છે એ મધ્યસ્થ વર્ગ થશે માટે મધ્યસ્થ વર્ગ 20 થી 30 ખબર પડી ગઈ ભાઈ ચલો 43 x બાર 21.44 z 19.13 m કેટલા ગણવો પડશે આપણો b 3 મામા ઓછા 2 ટકા z બરાબર 3 મામા ઓછા 2 ટકા 19.13 એમ શોધવાનું કેમ અને આમ લઈ લઈએ $62.01 20.67 ચલો હવે કયા છે 46મો આ ભાઈ એક વસ્તુ અહીંયા લખવાનું રહી જાય ના કોર્સ શું છે આ શું છે એ સમજાઈ દઉં આમાં 9મા ધોરણનું જ કહેવાય સિગ્મા xi - x બાર i = 1 to 10 એનો મતલબ એમ થયો કે અહીં 1 થી 10 અવલોકન છે 1 થી 10 એટલે 1 2 3 4 5 6 7 8 9 10 એવું નહીં પણ 1 2 3 4 5 6 7 8 9 10 એવા 10 અવલોકન છે
એટલે અહીંયા એવું કહેવાય i = 1 to 10 એટલે n 10 થાય n શું થાય 10 એક 1 to 10 એટલે ટોટલ સંખ્યા n ની 10 હવે જો હું શું કરું આપણું નવમા ધોરણનું સૂત્ર x bar = sigma xi upon n n ની જગ્યાએ 10 લખ્યા હવે મળ્યું 10 x bar બરાબર sigma xi હવે આપણી જે રકમ આવી હતી અહીંયા 1 to 10 હવે લખવું તો નહીં જરૂર નથી આની વેલ્યુ મને મળી ગઈ કેટલી મળી છે 10 x bar - x bar જવાબ આવ્યો અને આવો જે બીજો કદાચ પાછળ આવે કે ના આવે નોંધ લખું છું આ નવમા ધોરણમાં હતું જૂના કોર્સમાં નવા કોર્સમાં પણ મધ્યકના ગુણધર્મમાં હતું જ્યાં આપણું સ્વાધ્યાય ચાલુ થતું હતું 14 એની જમણી બાજુ છેલ્લે પાનામાં હતું મધ્યકના ગુણધર્મ અને સાપેક્ષ વિચલન આ બંનેમાં ફરક છે આ બંને રકમ આમાં શું આપ્યું સિગ્મા xi - x bar આમાં શું આપ્યું છે સિગ્મા કાઉન્સમાં xi - x bar એટલે xi - x bar નો સિગ્મા છે અને આમાં xi નો સિગ્મા છે અને પછી એમાંથી x bar બાદ કરો એટલે આને સાપેક્ષ વિચલન કહેવાય સાપેક્ષ વિચલનનો જવાબ 0 આવે ફિક્સ કેટલો જવાબ આવે 0 જે આજે નથી આયા એ લોકો કાલે જરા પરીક્ષા આપવાની પછી ટ્યુશનમાં બેસવું ને ટ્યુશનમાં કાલ નહીં બેસવું ઓનલાઈન કદાચ હોય તો હા કહી દીધો તમારે ભાઈ આવશે અહીંયા એટલે પરીક્ષામાં બેસાડે ટ્યુશનમાં નહીં બેસવું સીએન દીવાન મતલબી બંને જણને નવ કેતન સિંહ બધાને કહ્યું પેપર 3 41 42 43 M22 Z16 x bar કેટલા ચલો જે ઘરકામ આપો એ રૂટીન તમે લોકો કરજો ભાઈ તો ફાયદો થઈ જશે તમે 11 માર્કે નવરા થઈ જશો મેથ સાયન્સ બંને માં બધું લખીને થઈ ગયું હશે એટલે તમને લોકોને બીજો ટાઈમ હોય આજે તમે સાંભળી લેજો કેવી રીતે ઘરકામ કરવાનું પછી પાછળ લોડ આવશે તમારે 25 તારીખ 4 દિવસ ભેગું થઈ જશે બહુ જરૂરી છે ફાયદો થશે ભાઈ તમે તમારી રીતે ના પડતું ટાઈમ ટેબલ બનાવીને આપું એ રીતે ભણજો M22 Z16 ને x bar કેટલો તો આપણું સૂત્ર z બરાબર 3 મામા ઓછા 2 કાકા આ 16 42 બધું કામમાં આવે એવું છે ભાઈ આમાં કઈ નવું નથી તમને આ ગમે તે પૂછાઈ શકે જો આપણે x bar minus z આપી x bar plus z આપી છે અને m શોધવાનું કીધું તો પહેલા આપણે m શોધવા આમાં તો m તો દેખાતું છે જ નહીં એટલે પહેલા આપણે x bar અને z ની કિંમત શોધવી પડશે પછી આ સૂત્રમાં આપણે કિંમત મૂકીને m શોધીશું લોકની રીતે આવડી જશે 2x bar = 48 x bar બરાબર 24 x bar 24 થઈ ગયો એની કિંમત આપણે આમાં મૂકી દઈએ 24 + z 45 z બરાબર 45 - 24 z બરાબર 21 અને z ને x bar મળ્યો dm સુધી z બરાબર 3 મામા ઓછા 2 કાકા 21 બરાબર 3m - 2 * 24 21 3m 48 21 + 48 3m 8 ને 9 69 m બરાબર 23 43 બધા સરસ એમસીક્યુ છે તમને ફાયદો થશે ધ્યાન રાખજો z - m બરાબર 2.5 x bar 20 છે તો z કેટલા આમાં આપણે z બરાબર 3 મામા ઓછા 2 કાકાનું સૂત્ર વાપરવાનું છે 3 માંથી 2 આપ્યું હોય ત્રીજી શોધવાનું એટલે ફરજિયાત એ જ સૂત્ર પણ આમાં એકની જ વેલ્યુ આપી દે આમાં આવું સમીકરણ આપ્યું તો આપણે સિમ્પલ
z આમાં લોપની રીત થતી હતી, આમાં એવું નહીં થાય, આમાં આદેશની રીત થશે z બરાબર 2.5 વત્તા m. આવું કરીએ તો z ની કિંમત મૂકીશું, પણ પાછી મજૂરી કરવી પડે. તો હું શું કરીશ, z જ શોધવાનો. તો z તો આપણા સૂત્રમાં હોવો જોઈએ, તો એની કિંમત નહીં શોધું, m ની શોધી નાખો. m ને આમ લઈ જાઓ એટલે પ્લસ થઈ ગયું. ચલો હવે આપણી કિંમત z બરાબર 3 મામા ઓછા 2 કાકા. z ની જગ્યાએ આમ કીધું, અરે z નું z જ રાખવાનું છે, m ની જગ્યાએ આમ કીધું અને x વાળી જગ્યાએ 20. એટલે રકમમાં એકલો z થઈ ગયો આપણો. એટલે આપણું સમીકરણ સોલ્વ કરી નાખીએ. હવે z 3z 7.5 40, z 3z 47.5 47.5 3z ઓછા z 47.5 2z 47.5 2 23 નું 46 23.5 હા તો જવાબ. પણ m માં કિંમત ના મૂકી હોત તો z માં મૂકો તો તમને m મળે. એટલે પછી અહીંયા કિંમત મૂકો કે z થોડું એ છે તો 46 હમણાં આવી ગયો આવ્યો. સિગ્મા કાઉન્સમાં xi x બાર ઇઝ ઇક્વલ ટુ 0 સાપેક્ષ વિકલન કહેવાય. આ 47મો ચોથા ચેપ્ટર નો છે, આપણે જોયો નતો પાછળ એટલે ચેક કરી લઈએ. એવી રીતે જે બાકી છે હમણાં પછી છેલ્લે યાદ કરાવતો તો હું પતે એટલે 2 3 ત્રીજા ચેપ્ટર માં છે એવું આજે લઈ લઈએ. પછી સંભાવના પતે જે બાકી રહી ગયા હોય પાછળ 41 થી 50 આમાં છે 40 41 42. તમારે પૂછાયું હતું CN માં ઓજાઈ વક્ર y અક્ષ પર શું લેવામાં આવે છે. y અક્ષ પર સંખ્યા આવતી હોય અને x અક્ષ ઉપર વર્ગ સીમા બિંદુ ઓજાઈ વક્ર કીધો હોય તો, પણ થી ઓછા થી વધુ કીધું હોય તો થી ઓછામાં ઉજ્જવળ સીમા બિંદુ અને થી વધુમાં અધઃ સીમા બિંદુ. આપણે આ 40 ડિફર કર્યું છે 4. આ તમારા માટે મહેનત કરીએ ને આપણે એટલે વ્યવસ્થિત ભણજો. કે હું એકલો ભણીશ તો નહીં રિઝલ્ટ આવે કે 30% આવે. મારી મહેનત ગમે તેટલી કરું તો પૂરેપૂરું ફળ 30% મળે. તમે જેટલી મહેનત કરશો એ 70% માં એડ થશે. m બરાબર 20. ચલો પછી બહુલકીય વર્ગ. બહુલકીય વર્ગ એટલે સૌથી મોટી આવૃત્તિ ધરાવતો વર્ગ. સૌથી મોટી આવૃત્તિ કઈ છે 17. એટલે એનું બહુલકીય વર્ગ 20 થી 40. ચલો હવે આયા આપણે 42. ઓજાઈ વક્રમાં આમ હોય અહીંયા સંચય આવૃત્તિ, અહીંયા વર્ગ સીમા બિંદુ. ચલો પછી પેપર 5 એમાં 41 42 43 44 45 થી ઓછા ને થી વધુ આપણે આમ દોરીએ એનો આ છેદ બિંદુ હોય એનો x યામ એ મધ્યસ્થ દર્શાવે છે. શું દર્શાવે છે? મધ્યસ્થ. 42 0 1 2 3 0 1 2 3 2 3 4 5 નો બહુલક જે સૌથી વધુ વખત આવતો અવરોધ 2 2 વાર આવે 3 3 2 વાર આવે 2 એટલે 3 42 x બાર આપ્યો છે 54.3 સિગ્મા fi ui આપ્યું છે 250 માઈનસ પછી સિગ્મા fi 92 પ્લસ f આ નાનકડો દાખલો આપી દીધો એ ઉપર બધું ભેગું છે એને નીચે
સિગ્મા fi ui 2 n 25 c 10 1 એટલા આપણું સૂત્ર x બાર a પ્લસ સિગ્મા fi ui અપોન n ગુણ્યા h ની જગ્યાએ c આપી જૂના કોર્સમાં c હતું નવા કોર્સમાં h છે અને નવા કોર્સમાં સ્મોલ a કરે છે જૂના કોર્સમાં કેપિટલ a પ્લસ આ 54.3 સિગ્મા fi ui 2 n 25 આ દસલાનો છેદવાડીએ પછી મેં તમને કહ્યું હતું કે ફરજિયાતપણે આને પોઈન્ટમાં જ લાવવા અને પછી સરવાળા બાદબાકી લસા લેવાનું નહીં तुम्हारी x बार आपे 16 ये आपे 24 c 4 सिग्मा f है माइनस 250 આમાં પણ એક નોંધ કહી દઉં સાંભળજો ભાઈ જે તમે આમાં નોંધ કીધી હતી હા જ્યારે જ્યારે x બાર ને a સરખા આપ્યા હોય ત્યારે ત્યારે સિગ્મા fi 0 થાય fi ui અને સિગ્મા fi ui 0 આપ્યું હોય તો ઓટોમેટિક આ બે સરખું કેવી રીતે આ 0 મૂકો 0 ભાગ્યા ગુણ્યા દાખલો કેટલો આવી ગયો 0 x બાર ને કેવા લઈ ગયા સર ખબર પડી ગઈ એટલે કે મેં બુદ્ધિ ને દોડાઈ અહીંયા 0 પર આટલો ભાગ 0 થઈ જાય x બાર ને સરખા અથવા ઊંધું બોલવાનું કે આ બે સરખું હોય તો આ કેટલું થાય તો આ 25 છે આ 25 છે અને આમ લઈ જાવ 25 સુધા 25 0 0 ગુણ્યા n 0 0 ભાગ્યા c 0 0 બરાબર સિગ્મા fi ui x બાર a plus sigma fi ui upon n ગુણ્યા c તો કિંમત કેટલી આ 16 આ 24 આ માઈનસ 250 n એટલે આવૃત્તિનો સરવાળો સિગ્મા fi ને n કહેવાય 92 પ્લસ f અને c એટલે 4 પહેલું કામ અને આમ લઈ લેવાનું ખૂટતી આવૃત્તિ જેમ કરતા રહે આ માઈનસ 1000 અને ગુણાકાર કરી નાખ્યું નીચે 92 પ્લસ f આ 16 ને 24 એટલે માઈનસ 10 અને ઉપર અને નીચે પેલા બંને માઈનસ કાઢી નાખ્યું આવડી ગયું 92 પ્લસ f બરાબર 100 f બરાબર 8 45 સિગ્મા fi x એ 850 આપણું સૂત્ર છે સિગ્મા fi xi upon n x બાર 17 ચલો ફોટો પાડી લો ચાલુ કઈ વાંધો નહીં ચલો હવે આપણે 15મું ચેપ્ટર અને પછી ત્રીજા ચોથાના 4 5 બાકી રહી ગયા તો એ લઈએ એ સાયલેન્ટ કર્યું અને મને આ કાઢી ચલો ચેપ્ટર 15 આ પાર્ટિસિપન્ટ કેટલા લેવાનું આપણે બીજું ત્રીજું પાંચમું સાતમું 14મું ને 15મું
આટલા પાછા 5 પેપર ના એમસીક્યુ બીજા થઈ ગયા રોજ આપીએ છે ને કરવા એમ આજે થોડી બધા ચેપ્ટર આ બુકમાં બધા ચેપ્ટર કરવાના કેમ શું વિશ્વ કેમ નથી આવી બેન એમાં હું તો સાયકલ લઈને આવે છે તું તો એ સાત તો ચેપ્ટર 15 સંભાવના એના સારા સારા એમસીક્યુ મજા આવશે પહેલા પેપરમાં 42 નું એક જ છે પાછળ હશે કે નથી ઓકે ચલો 100 ગુણના પ્રશ્નપત્રમાં 51 ગુણ મળે તેની સંભાવના P of A is equal to શક્ય પરિણામ A કુલ પરિણામ 0 થી 100 એટલે 101 equal to 44 બે સિક્કાને એક સાથે ઉછાળ કુલ પરિણામ 4 HH HP PH TT હવે આપણને એવું કહે છે બંને વખત છાપ આવે તો P of A બરાબર બંને વખત છાપ એક જ વાર આવે ચલો એના પછી 1/4 47 53 વાળો પ્રશ્ન હોય અને લીપ વર્ષ કીધું હોય તો 2/7 અને લીપ વર્ષ ના કીધું હોય તો 1/7 અને 2/7 ચલો પેપર 3 ત્રણ સિક્કાને ઉછાળતા વધુમાં વધુ 2 H મળે ત્રણ સિક્કા ઉછાળતા કુલ પરિણામ 8 3 વાર H 2 વાર H 3 વાર T 2 વાર T આ કુલ 8 મળે એમાં 2 વખત H મળે ના સોરી વધુમાં વધુ 2 વખત લખ્યું 2 વખત મતલબ શું લખ્યું છે વધુમાં વધુ 2 વખત એનો મતલબ શું થાય વધુમાં વધુ 2 વખત નો મતલબ 2 વાર H 1 વાર H અને 0 વાર H વધુમાં વધુ 2 એટલે 2 કે તેથી ઓછા મેક્સિમમ 2 એવું કે છે એટલે વધુમાં વધુ 2 નો મતલબ થાય 2 વખત H મળે વધુમાં વધુ એટલે 2 વાર H મળે અથવા 1 વાર મળે અથવા 0 વાર 2 વાર 1 વાર અને 0 વાર એટલે P of A બરાબર 7/8 તો ભૂલ હોય ભાઈ આમાં કેવું હોય કે પ્રિન્ટિંગ મિસ્ટેક એટલે કોમ્પ્યુટરમાં લખ્યું હોય છે એને કદાચ ભૂલ થઈ ગઈ પણ બહુ જ નોમિનલ ભૂલ છે મેં 25 વાર ચેક કર્યું એક સમતોલ પાસાને એક વખત ખેંચવામાં આવે તો 7 આવે તેની સંભાવના 7 આવે જ નહીં કારણ કે સમતોલ પાસાને ફેંકીએ બધું 6 આવે એટલે અશક્ય ઘટના સંભાવના 0 50મો P of A જેમ P of A બાર 2/3 P of A વત્તા P of A બાર બરાબર 1 2x વત્તા 3x બરાબર 1 5x બરાબર 1 x બરાબર 1 પંચમાંશ માટે P of A બરાબર 2x
બે કૌંસમાં એક પંચમાંશ, બે પંચમાંશ 0.4 p of a બાર 3x ત્રણ કૌંસમાં એક પંચમાંશ ત્રણ પંચમાંશ 0.6 જે જવાબ આપ્યો એ લખવા ના આપ્યો ગમે તે લખાય અપૂર્ણાંક અથવા પોઈન્ટ જો 49 મો રહી ગયો તો એ અહીંયા લખી નાખીએ પ્રથમ 5 અયુગ્મ અવિભાજ્ય સંખ્યાનો મધ્ય चलो प्रथम 5 अविभाज्य 2 3 5 7 11 x bar is equal to sigma xi upon x 11 સર એના માટે 2428 8.6 43 44 45 એ આપણે મને યાદ કરો ત્રીજું ચોથું સાતમું જે બી પાછળ રહી ગયું લઈ ગયા અને જોડે બીજું 1.4 43 52 પત્તાના ઢગમાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે કાળા રંગની રાણી કાળા રંગની વાત કરી એટલે શક્ય પરિણામ બે કાળીની રાણી અને પલ્લયની રાણી 2/52 1/14 ના તો તમને જોવા મળે કે કોઈ પણ ઘટનાની સંભાવના 0 કે તેથી વધારે અને 1 કે તેથી ઓછી 50 ગુણના પ્રશ્નપત્રમાં 40 ગુણ આવે કુલ ગુણ 50 એટલે 0 થી 50 51 एक और 5 एक 46 47 48 चलो P of E बार 0.47 છે P of E કેટલા P of E plus P of E bar is equal to what P of E plus 0.47 is equal to what P of E बराबर 1 ઓછા 0.47 0.53 કાર્લ પિયર્સને ખાલી જગ્યા વખત 12012 વખત છાપ મેળવી પછી લીપ વર્ષ સિવાયના વર્ષમાં એટલે રવિવાર 1/7 લીપ કીધું હોય તો 2/7 ના કીધું હોય તો 1 ચલો હવે જે બાકી રહી ગયા છે અહીંયા હું ચેપ્ટર 3 4 5 7 ના બાકી થઈ ગયેલા આપણે પાંચમા પેપર થી ચાલુ કરી દઈએ હા પાંચમામાં પહેલા 50 49 બંને બાકી 49 દ્વિઘાત સમીકરણના ખાદ્યજ્ઞ બીજ આવતું છે આવૃતનો મતલબ સમાન બીજ સમાન છે માટે ડી 0 થાય એટલે આપણે ચાર વિકલ્પમાંથી એવો વિકલ્પ પસંદ કરવાનો કે જેનો વિવેચક 0 થતો હોય તો ચારે ચારના વિવેચક શોધવા પડે અને ચારે ચાર વિવેચકમાં જેનો વિવેચક d 0 થાય d2 - 4ac 0 થાય એ આપણો જવાબ કહેવાય તો આ લાંબી મજૂરી થાય તો એની જગ્યાએ જો તમને અવયવીકરણ આવડતું હોય અથવા વિસ્તરણ ખબર હોય તો આમાંથી જે પૂર્ણવર્ગ ત્રિપદી હોય એ એનો ડેલ્ટા હંમેશા 0 જ આવે અને એના બીજ સમાન નોન વિકલ્પમાં જે સમીકરણ પૂર્ણવર્ગ ત્રિપદી નું હોય તેનો d 0 જ આવે અને તેના
બંને રીત સમાન થાય. ચલો એમાં આપણે જે પહેલામાં તો નથી, બીજું પણ નથી, પૂર્ણાંક ત્રિપદી આ બીજું પણ છે સોરી x² - 12x + 36 પૂર્ણાંક ત્રિપદી કોને કહેવાય? પ્રથમ ને અંતિમ તો ધન પૂર્ણાંક અને મધ્યમપદ સૂત્ર દ્વારા આવું જોઈએ 2 * x * 6 જવાબ આવે 12x મધ્યમપદ આવી ગયું. તો આપણે આ જવાબ તમે આનો d શોધી શકો છો. d શોધો એટલે ખબર પડે એનો જવાબ 0 જ આવશે. a બરાબર 1 b બરાબર -12 c બરાબર 36 b બરાબર b² - 4ac - 12 - 4 * 36 144 * 144. ચલો એના પછી ડાયોક્ટાઇન સમીકરણના ઉકેલ પૂર્ણાંકમાં જ મળે એવું થિયરીમાં આવતું હતું. તમારે નથી પણ લખી નાખું ડાયો ના પૂછાય છે. હવે કોઈ આમાં રહી ગયું હોય જોઈ લો ભાઈ. ચોથા પેપરમાં 47 47 49 એ ત્રણ સાતમા ચેપ્ટરના છે. p5 - 1 માંથી 5 -1 આ બિંદુ 5 - 1 એમાં x અક્ષ પર દોરેલા કાલે સમજાવ્યું મેં x અક્ષ પર દોરેલા લંબના લંબપાતના યામ હું સમજાવ્યું ફરીથી લંબ દોર્યો x અક્ષ પર એ m છે અને યામ થાય 5 0 અને કોઈ એમ કહે તો y અક્ષ પર દોરેલા લંબના લંબપાતના યામ તો આ m છે અને યામ થાય 0 - 1 આવી ગયો તો આપણે કાલે એ નથી કરતા 49 આ અથવા વાળો હતો ને માનાંક વાળો પીલો એ શોધવા વાળો યાદ આવ્યું? અંતર શોધવાનું અંતર આપેલું હોય ચલ 5 અથવા -1 આવતું હતું કરી નાખું લો ફરી 48 a 3b b 7a આ બંને વચ્ચેનું અંતર 5 a કેટલા ab² બરાબર બંને x યામના તફાવત વત્તા બંને y યામના તફાવત 5 નો વર્ગ -4 નો વર્ગ અહીંયા વિસ્તરણ કરે છે પહેલા પદનો વર્ગ ઓછા 2 ગુણ્યા પહેલું પદ બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ આમ છોડી નાખું છું. હવે નામ લઈ લઈએ અને આ માઈનસ છે a² - 4a વત્તા 4 - 16 વત્તા 25 પછી ભાઈ 16 જાય એટલે 9 9 વત્તા 4 એટલે 13 માઈનસ ab² બંને x ના અહીંયા વત્તા 16 4 4a વત્તા a² 25 આ 25 a² - 4a - 5 5 એકા 5 49 a -1 2 b 5 4 થી x આય કાલે એવું લીધું આવ્યો તો x અક્ષ પર આવેલું બિંદુ સમાન અંતરે છે એટલે x0 આનું અંતર સમાન છે p થી a અને p થી b સમાન છે એટલે pa² = pb² બંને x યામના તફાવતનો વર્ગ વત્તા બંને y યામના તફાવતનો વર્ગ x ઓછા 1 નો વર્ગ 0 ઓછા 2 નો મેં આનું નાનું કર્યું હવે આનું નાનું કરીશ x ઓછા 5 નો વર્ગ વત્તા 0 ઓછા 4 નો x વત્તા 1 વિસ્તરણ કરીએ x² + 2x + 1 + 4 x² - 10x + 25 વત્તા 16 x² સરખા પદો ઉડી ગયા સામસામેથી 2x + 5 -10x + 41 2x + 10x 41 - 5 12x 36 x = 3
P 3 0 થશે. આગળ આવી જાઓ. પેપર 3 માં 47 સાંભળજો ભાઈ, ત્રણ નિયમ અહીંયા લખું છું ફરીથી. દ્વિઘાત સમીકરણના બંને બીજ આવૃત અથવા સમાન હોય તો d બરાબર 0. પછી મેં એક નિયમ પહેલા દિવસે કહ્યો હતો. દ્વિઘાત સમીકરણ અહીંયા લખ્યું હતું, તમને આમ નિશાની પણ બતાવી હતી. m શોધવા વાળો દાખલો હતો. દ્વિઘાત સમીકરણના બંને બીજ પરસ્પર વ્યસ્ત હોય તો મેં લખ્યું c બરાબર a. અને આજે ત્રીજો નિયમ આવ્યો, દ્વિઘાત સમીકરણના બંને બીજ પરસ્પર વિરુદ્ધ હોય. એ નોંધ લખું છું. દ્વિઘાત સમીકરણમાં બંને બીજ આવૃત એટલે કે સમાન તો d બરાબર 0. બંને બીજ પરસ્પર વ્યસ્ત c બરાબર 1. બંને બીજ પરસ્પર વિરોધી તો d બરાબર 0. તો આપણી રકમ આવી છે 4x² minus 2m minus 1 x minus 9 બરાબર 0. અને a કહેવાય અને b કહેવાય અને c કહેવાય. બંને બીજ પરસ્પર વિરોધી છે. વિરોધી એટલે b બરાબર 0 માઈનસ કૌંસમાં 2m minus 1 બરાબર 0. માઈનસ સામેથી ઉડી જશે. 2m minus 1 બરાબર 0. 2m બરાબર 1. m બરાબર 1/2. બરાબર કોઈ બાકી રહે છે એ જોઈએ નથી. ચલો પેપર 2 એમાં નથી બાકી. પેપર 1 એમાં 40મું બાકી છે. 40મું એક જ કલર ક્યાં કઈ નથી. અહીંયા આ બાજુ પહેલું ત્યાં વચ્ચે નહીં. ચલો ધ્યાન અહીંયા બે ત્રાજવા આપ્યા છે આમાં, અને એ ત્રાજવામાં અંદર એક દોરેલું છે. તમારે બે પહેલા પેપરમાં 40મું તમારે એમાં કશું જ નથી કરવાનું, ખાલી નક્કી કરવાનું છે સમીકરણ. તો પહેલી આકૃતિ છે એમાં આવું આપ્યું છે. એમાં આવું છે, ત્રણ ગોળ આપ્યા છે. બીજી આકૃતિમાં 4 બોક્સ આપ્યા છે. ત્રાજવા બંને સરખા બતાવ્યા. સમીકરણ બનાવો. તો આ પેડા છે ને આ બરફી જેવું માની લો. તો આ 3 પેડા અને આ 4 બરફી એ બંને સેમ થાય. આનું સમીકરણ કેવી રીતે બનશે? તો પેડાને આપણે x લઈ લઈએ અને બરફીને y લઈ લઈએ. આ સમાન જ છે. 3x = 4. અને આમ પણ લખી શકાય 3x - 4y બરાબર 0. હવે બીજું જુઓ, બીજામાં શું આપેલું એ જોઈ લો. બીજામાં પહેલી બાજુ એક ગોળ અને બે બરફી, એક પેડો અને બે બરફી આપે. બીજી બાજુ આપણી 10 કિલોગ્રામ. એટલે શું થયું? એક પેડો વત્તા બે બરફી બરાબર 10 કિલોગ્રામ. આ સમીકરણ ખબર પડી બધાને કે ના ખબર પડી? હજી એકાદ ચેપ્ટર નું કરવું હોય કરી દેવાય. કેટલા વાગે? હા, વર્તુળ નું લઈ લઈએ. વર્તુળ નું ચલો પહેલું ચેપ્ટર લઈ લો. એ ઈઝી પડે. દરેકમાં બે કાલે 12 13 કરાવીશું. 10 12 13
કાલે 10 12 13 વર્તુળ લઘુવૃત્તાંશ અને પૃષ્ઠફળ ઘનફળવાળું આ સવારનું કરીને રોજ એક્ઝામ કરી ભાઈ રેગ્યુલર કઈનું દરરોજ 25 દિવસ લગન દાબો આગે રાખજો કેમ ભાઈ ત્યારે પહેલા એક્સેસ આપવાનો સાડા સૌથી પહેલું એક્સેસ નવ ચિત્ર વાળા નહીં આવે આ મમ્મી પૂછી પછી આ પાડતો 8:30 એક્સેસ ચલો પેપર 1 ચેપ્ટર 1 ચલો બે સંખ્યાનો ગુસાઅ લસા શોધવાનો છે એમનો ગુણાકાર 344 આપણો નિયમ હતો ગુસા ગુણ્યા લસા બરાબર બે સંખ્યાનો ગુણાકાર 8 લસા 384 8 ચોક 32 21 લસા આવ્યો 48 ચલ બીજું 2 ની m 5 ની n ના સાદુરૂપનો અંતિમ અંક 0 કેવી રીતે કોઈ પણ ઉદાહરણ લો 2 ની 2 ઘાત લો અને n 5 ની 3 ઘાત લો 2 ની 2 ઘાત એટલે 4 5 ની 3 ઘાત એટલે 125 તમે કોઈ પણ કરશો જવાબ છેલ્લે શું આવશે 0 કોઈ પણ લઈ શકો છો અહીં સરખી પણ લેવાય પેપર 2 બે સંખ્યાનો લસા તેમના ગુણાકાર જેટલો છે બે સંખ્યાનો લસા તેમના ગુણાકાર જેટલો છે તો ગુસા કેટલો છે અહીંયા લખી નાખીએ ગુસા ગુણ્યા લસા બરાબર બે સંખ્યાનો ગુણાકાર આપણે ગુસા શોધવો છે લસાને નીચે લઈ જઈએ ઉડી ગયું કેમ ઉડી ગયું કારણ કે લસા અને તેમનો ગુણાકાર કેવો છે સરખો છે એટલે ઉડી ગયું ગુસા 1 આવે બીજો 25 17 6250 માં દશાંશ વિસ્તરણમાં આ જગ્યા અંકો પછી શાંત થશે તમને શીખવાડ્યું હતું મેં 6250 સાથે ભાગ પાડજો 1 2 3 4 5 આવું થશે 2 ની 1 5 ની 5 આ જેટલી ઘાત હોય એમાં જે મોટી ઘાત હોય એટલા અંકો પછી એ શાંત થશે શાંત એટલે પછી ભાગાકાર બંધ થઈ જશે હવે તમને આમાં એવું પૂછે ચાલુ કરી દો તમને આમાં એવું પૂછે કે આનું શાંત સ્વરૂપ કો દશાંશ ચિહ્ન વાળું તો આપણે આ બંને ઘાતને સરખી કરવી પડે એટલે અહીંયા 2 ની 1 છે અહીંયા 5 ની 5 છે અને 2 ની 4 2 ની 4 વડે ગુણવું પડે 16 વડે આને ગુણો અને નીચે આવશે 2 ની 5 5 ની 5 નીચે આવે 10 ની 5 અને ઉપર 16 વડે આને ગુણી 5 પોઈન્ટ કાપી નાખવા પડે એટલે એ દશાંશ સ્વરૂપ થયું ચલો પેપર 3 આ નથી પહેલું તમારે વર્ગમૂળ શોધવાનું પેપર 3 માં બીજું કાઈ નથી જવા દો તમારે 3 સંખ્યાઓનું નથી પેપર 4 તમારે 3 સંખ્યાઓનું નથી ને ભાઈ અને હોય તો કરાવી દઉં પેપર 3 એમાં પહેલું લસા 120 504 882 એટલે 120 ના નાના નાના અવયવ પાડી દઈએ આપણે નીકળ આપણે કયું ચેપ્ટર આપીશું કરવા
આજે 7મું કરવાનું. હા ઓકે. આજે હોમવર્ક માં યાદ રાખજો હોમવર્ક નેક્સ્ટ ચેપ્ટર 7 આખું એમસીક્યુ કરવાના 14 15 અને પહેલાના વાલા વત્તા ઇફોરેસના પછી સાયન્સ માં માર્ચ 2020 નું પેપર કોણે કરવું તારે અહીં આપવાનું છે. 120 બરાબર 2 નો ઘન 3 ની 1 5 ની 1 504 ઓપ્શન સાથે લખવાનું પાર્ટ એ રદ લખવાનું ખાલી વિભાગ બી સી ડી જવાબ આપેલા છે હા એટલે મોઢે કરીને જ આવજો એમ કહું અહીંયા હું કરી આપીશ તમારે એમાંથી હું પેપર જે સારા સારા સવાલો હશે ને હું અહીંયા બોર્ડ પર લખીશ આખું પેપર નથી લખવાનું હું 2 કલાકની એક્ઝામ લઈશ 2 કલાકમાં વિભાગ બી માંથી 5 7 10 આપીશ પછી વિભાગ સી માંથી આપીશ 3 4 અને વિભાગ એ એનું પેપર અહીંયા લખી દઉં જે મને યોગ્ય લાગશે 2 નો ઘન 3 નો વર્ગ 7 ની 1 882 દશા બરાબર જે કોમન હોય એમાં મોટી ઘાત કોમન માં મોટી ઘાત વધેલું બધું એક ગુણાંક 8 નવા 72 આ 49 હવે જવાબ આવશે 17640 ચાલો એવી મહત્તમ સંખ્યા શોધો કે જેના વડે 220 નથી જવા દો આપણે બીજામાં ઓપ્શનમાં શું લાવવાનું આ તમે ગાવાનું આવ્યું 17640 બી એમસી ઓપ્શન અહીંયા બીજા અલગ ઓપ્શન પેપર બી પેપર 4 માં છે પેપર 5 આ પેપર 4 માં હતું ભાઈ અને બી નો 1 હોય तो गुस्सा चलो ध्यान અહીંયા a અને b નો ગુસ્સા 1 છે તો a - b અને a + b નો ગુસ્સા કેટલો તમે એવી રકમ ધારો કે જેનો ગુસ્સા 1 આવતો એ બે રકમ ધારો તો કોનો ગુસ્સા 1 આવે તો એ પહેલો નિયમ બંને અવિભાજ્ય સંખ્યા હોય તો ગુસ્સા 1 આવે બીજો નિયમ એક અવિભાજ્ય અને એક વિભાજ્ય હોય તો પણ એનો ગુસ્સા 1 આવે જોઈ લો 2 5 બંને અવિભાજ્ય તો ગુસ્સા 1 આવે 2 એક વિભાજ્ય લો અને એક અવિભાજ્ય પણ એમાં પછી ચેક કરવું પડે બે એવી ને 3 અવિભાજ્ય ભલે હોય પણ એ કોઈના ઘડિયામાં આવતી હોય તો ના ચાલે અને તમારે એવી બીજી બે સંખ્યા પસંદ કરો બંને વિભાજ્ય હોય તો એ ગુસ્સા 1 આવી શકે દાખલા તરીકે 8 લઉં અને 9 લઉં તો એ ગુસ્સા 1 આવે આપણે ચેક કરી લઈએ બે ત્રણ ઉદાહરણ ધારો કે આ એ મોટો લઈએ બી નાનો લઈએ કારણ કે પ્લસ માઈનસ કરવાનું આ 3 લઈને આ 2 તો આનો મતલબ એ 3 ઓછા 2 3 વત્તા 2 એટલે શું થાય 1 અને 5 તો ગુસ્સા કેટલો આવશે આનો 1 ચલો હવે આપણે એક કામ કરીએ 18 લઉં અને આ 13 લઉં તો 18 ઓછા 13 5 18 ને 13 21 તો આનો પણ ગુસ્સા કેટલો આવશે 1 હજી ટ્રાય કરીએ આ મે 10 લીધો દાખલો 16 ના લીધો
ગુસા 1 આ 9 9 ને આ 19 શું લીધું મેં એટલે મોટું પેલા આ 19 9 ને આ 9 લો તો 19 ને 9 19 ને 9 જાય એટલે 10 19 + 9 એટલે 28 તો આનો ગુસા કેટલો આવશે 2 આવશે એટલે જ્યારે બે સંખ્યાનો ગુસા 1 હોય તેના સરવાળા બાદબાકીનો ગુસા 1 હોઈ શકે અથવા 2 કોર્સનું હતું તમારું આ તો કોઈ કરાઈ દીધું ગુસા 18 લસા ખાલી જગ્યા શક્ય નથી જો સાંભળજો ભાઈ લસા એ ગુસાનો અવયવી માની ભણવાનું પકાય એને ઓવર કોન્ફિડન્સ માં આવી જઈશ પાછો આ તો જીનો દોરી છે ક્યારે તૂટી જાય ખબર ના પડી જઈએ આપણે લસા એ ગુસાનો અવયવી છે એનો મતલબ એમ થાય કે લસા એ આપણી ભાષામાં બોલું કે ગુસાના ઘડિયામાં આવે આપણી સાદી ભાષા એટલે ગુસા 18 હોય તો લસા બધું જ હોય 18 નો આખો ઘડિયો કંઈ પણ આવે 18 ના ગુણાંકમાં કોઈ પણ સંખ્યાનો લસા હોય આપણને એવો પ્રશ્ન પૂછે કોણ શક્ય નથી તો જે 18 ના ઘડિયામાં ના આવતું હોય 18 નું 36 18 નો 73 18 સંખ્યા 108 48 ના આવે 48 શક્ય ફોટો પાડી લો ઉપર ફરજિયાત જો 9 ચેનલ વાળા પણ આવજો તમારે એક્ઝામ નથી આપવાની હું કહું છું ને ભાઈ એ તો આવા બે બધા કે